એમને અમે ડિટેલમાં પૂછપરછ કરી તો એમણે એમ કીધું કે અમે ભીખ મંગાવવાના ઈરાદેથી આ છોકરાને લઈ ગયા. મોડી સાંજે ફરિયાદીશ્રી અમોને ફરિયાદ આપેલી કે એમનું 11 માસનું બાળક છે એ કોઈ એક સ્ત્રી અને અજાણ્યા 3 પુરુષો જેમને ઓળખતા નથી એ આવી અને લઈ ગયા. પોલીસે સદરુ બાબતે ઊંડાણમાં તપાસ કરી. પોલીસની જુદી જુદી ટીમથી ટેકનિકલ માહિતી મેળવી સીસીટીવી ફૂટેજ દ્વારા ચેક કરાયું. પોલીસને જાણવા મળ્યું કે એ જે જગ્યાએ કે છે ત્યાંથી એકચ્યુઅલમાં 3 પુરુષો અને એક સ્ત્રી આવીને એનું બાળક જટીને લઈ ગયેલા હતા. ત્યારબાદ બસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા. ત્યાંથી અમને આગળ ફર્ધર ઇન્ફોર્મેશન મળી કે એ લોકો કઈ બસમાં છે અને બસનો પીછો કરી પોરબંદર એલસીબી, વેરાવળ એલસીબી, કીર્તિ મંદિર પીઆઈ, કમલાબાગ પીઆઈ, કમલાબાગ ડી સ્ટાફ, ઇવન એસટી જે ડેપો છે એનો આખો સ્ટાફ સંપૂર્ણ જણાએ મળી અને આ 11 માસનું બાળક છે એ ગઈકાલે 4 થી 5 કલાકમાં શોધેલું છે અને પરત એમની માતાને આપેલું છે. આરોપી જે 4 હતા એમાંથી એક નરસિંહ જીવા ભાટી જે જૂનો એમસીઆર છે પોરબંદરનો, બીજો એનો સગો ભાઈ કિશન જીવા ભાટી, ત્રીજો સોમાભાઈ મોતીભાઈ ભાટી અને એમની વાઈફ સોનલબેન સોમાભાઈ મોતીભાઈ ભાટી. આ 4 આરોપી છે. 4 આરોપી હાલ પોરબંદર પોલીસ અટક કરેલા છે. એમને અમે ડિટેલમાં પૂછપરછ કરી તો એમણે એમ કીધું કે અમે ભીખ મંગાવવાના ઈરાદેથી આ છોકરાને લઈ ગયા. આ જે 4 આરોપી છે એમાંથી જે લેડીઝ છે એને બાળકની માતાની જોડે પૂછપરછ કરીને એમની પાસેથી જાણી લીધું કે આ બાળકની જે માતા છે એની આગળ પાછળ કોઈ છે નહીં. એનો હસબન્ડ 1 મહિના પહેલા મૃત્યુ પામેલ છે. એના સાસુ સસરામાં કોઈ નથી. એના માતા પિતા પક્ષે કોઈ નથી. અને આ જે બાળકની માતા છે એ કદાચ ફરિયાદ કરે તો એની આગળ પાછળ કોઈ ફોલોઅપ લેવા વાળું નથી એવું એને મનથી લાગ્યું એટલે એને બાળકની માતા પાસેથી બાળક જટી અને એની બાજુમાં જે નરસિંહ ભાટી જે આપણો જૂનો એમસીઆર છે એને જટીને આપી દીધું. પછી એ લોકો ત્યાંથી ચાલતા થઈ ગયા. આમાં બીજું પણ હું એડ કરીશ કે જે બાળકની માતા છે એ 10-15 મિનિટ આજુબાજુમાં ફરીને એને કીધું મદદ માટે પણ કોઈ એમની મદદ કરવા ના આવે. પછી કોઈ એમને ચીંધ્યું તમે આ જગ્યાએ પોલીસ સ્ટેશન જાઓ ત્યાં તમારી ફરિયાદ લેશે. પછી એવો સીધા પોલીસ સ્ટેશન આવીને પોલીસ સ્ટેશન રજૂઆત કરી. મારી લોકોને અપીલ છે કે આમ તો પોરબંદર પોલીસ છે એ જાગૃત છે, એક્ટિવ છે, પણ આમ છતાં આપના કોઈ પણ બાળકો છે એ મા બાપથી વિખૂટા કોઈ પણ બીજાની ભરોસે ના મૂકવા. પોતાનું બાળક પોતાની જોડે જ રાખવું અને કોઈ પણ આપને કોઈ પણ જગ્યાએ શકમંદ આવું લાગે તો તુરંત જ કાયદો ને વ્યવસ્થા પોતાના હાથમાં લીધા સિવાય પોરબંદર પોલીસને તાત્કાલિક જાણકારી આપવી. ભવિષ્યમાં પેટ્રોલિંગ જે કોઈ પણ બાતમી હજુ અમે આરોપીને લઈ આવ્યા છીએ અને આરોપીની આ બાબતે ડિટેલમાં પૂછપરછ શરૂ